સૌથી પહેલા કમોસમી વરસાદની જે શક્યતાઓ ઊભી થઈ રહી છે તેની વાત કરીએ તો માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં ગુજરાત પર ત્રાટકી શકે છે માવઠું। ત્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે કોઈ જ જાહેરાત નથી કરી। જો કે જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેવી રીતે શક્યતાઓ છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે માર્ચના અંતમાં માવઠું કહેર મચાવી શકે છે। બોતેર કલાક આકાશી સંગ્રહ। 29 માર્ચથી 1 એપ્રિલ સુધી સાવધાન। કચ્છથી લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, માર્ચના અંતમાં આવશે મુશ્કેલી। હાલ તો આકાશ તપી રહ્યું છે। અલગ અલગ શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે। જો કે માર્ચના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને સતત 3 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે। માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે। પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે। આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 1 મિલીમીટર સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે માર્ચના અંતમાં હવામાનમાં પલટો આવી શકે। જો કે હાલ કોઈ આગાહી નથી। બની એવું પણ શકે કે કદાચ ઊંચું તાપમાન જે આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં જશે, જેમાં ખાસ કરીને 28, 29, 30, 31 એમાં ઊંચા તાપમાનને કારણે લોકલ લેવલે કોઈ સિસ્ટમ બંધાઈ ગઈ અને વાદળ થાય અને ઊંચા તાપમાનને કારણે વાદળછાયું વાતાવરણ થાય ને અતિ ઘાટા વાદળ અને લો લેવલના જો વાદળ બંધાઈ જશે તો અમુક જગ્યાએ ઝાપટાની પણ સંભાવના હોય છે। જો કે એક આગોતરું એંધાણ છે, અત્યારથી એવા કોઈ વાદળ બંધાવાને કે વરસાદ પડવાની કે ઝાપટા પડવાની અમારી આગાહી નથી। પણ આ ઊંચું તાપમાન જશે, જો એને કારણે કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે। આમ હાલ માત્ર શક્યતાઓ છે। જો કે દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વરસાદ થશે તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે। હાલ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં જણસી આવી રહી છે। ત્યારે જો વરસાદ આવશે તો જણસી પર જોખમ ઊભું થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।